અને આજે આ લાલો પિક્ચર જોયા પછી તમને ખાસ અહીંયા લઈને આવ્યો છું બોટાદ. હું આવ્યો છું શ્રી કૃષ્ણ પૂજા ભંડારમાં અને તમારા લાલા માટે, તમારા ઘરના લાલા માટે અને તમારા પોતાના લાલા માટે બહુ સરસ મજાના વાઘા આજે બતાવવાનો છું ને એનો શણગાર બતાવવાનો છું. આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણ પૂજા ભંડાર બોટાદમાં અને આ વિડીયો મિત્રો તમારા માટે ખાસ યાદગાર સોનેરી પલ જેવો રહેવાનો છે અને આ વિડીયો તમારા માટે ધાર્મિક જાત્રા જેવો રહેવાનો છે, કારણ કે તમને ત્યાંથી મળી રહેવાના છે તમારા મંદિરમાં રહેલ લાલા માટે સંપૂર્ણ શણગાર. અને જેની વાત કરીએ તો લાલાને બેસવા માટેના સિંહાસનો કે જે સિંહાસનોની અંદર મેટલના પણ છે, વુડનના પણ છે અને હેન્ડીક્રાફ્ટ કરેલા પણ છે. અને આપણા લાલા માટે વાઘા તો ખરા જ, અને વાઘાની વાત કરીએ તો વાઘા તો એક થી ચડે એવા વાઘા છે અને એકદમ સરસ મજાના. અને લાલા માટે પતંગ, ફિરકી, દોરા, ચશ્મા, ઢોલિયો આ બધું તો છે જ ત્યાં. અને વાઘામાં એટલા બધા હેન્ડવર્ક કરેલા, અલગ અલગ કલર કોમ્બિનેશનમાં છે, મોતીકામ કરેલા, આભલા લગાડેલા કે આપણો લાલો બસ દિવસમાં 2 વખત વાઘા બદલે તેવું મન થાય આપણને. અને આ વાઘા જોતા એવું લાગે કે આપણો લાલો તો ખરેખર ખુશ છે. અને વાત કરીએ તો ત્યાંથી તમને મળી રહેવાનું છે લાલા માટેની છત્રી, પારણું, ઢોલિયો, લાલા માટે સુવા માટેનો બેડ એટલે કે ખાટલી નાની, એની માટે ગાડલું, લાલા માટે માખણ મટકી, વલોણું, ઘંટુલો અને હાથીની અંબાણી. આ સિવાય લાલાને રમવા માટેના રમકડાઓ પણ ત્યાંથી મળી રહેવાના છે અને નૌકા વિહાર કરવા માટે નૌકા પણ. અને વાત કરીએ શણગારની તો મુગટ તો કેમ ભૂલાય લાલાના મુગટ ત્યાંથી એટલા સરસ મજાના મળી રહેવાના છે કે આપણને એમ થાય કે આપણો લાલો બસ રોજે રોજ નવા મુગટ પહેરે રાખે, આપણે એના દર્શન કરે રાખીએ. આવા સરસ મજાના મુગટનું કલેક્શન ત્યાં આવેલું છે, તો ચોક્કસ મુલાકાત લેજો તેમની શ્રી કૃષ્ણ પૂજા ભંડારની. અને મુગટ સિવાયની વાત કરીએ તો આપણા લાલા માટે ત્યાંથી મળી રહેવાનું છે સરસ મજાનું શણગાર માટેનું બીજું કલેક્શન પણ, કે જેની અંદર તમને મળી રહેવાનું છે મોરપીંછ, સાવરણી. આ સિવાય પણ ત્યાંથી વાંસળીનું કલેક્શન વાત કરીએ તો વાંસળીઓ તો એટલી સરસ મજાની છે કે લાલો રોજ વાંસળી વગાડતો રહે. અને સાથે સાથે એને કમર, કંદોરો, ડોકમાં પહેરવા માટેની માળાઓ અને તમામ શણગાર ત્યાંથી મળી રહેવાનો છે. અને આ સિવાય પણ તમને ત્યાંથી મળી રહેવાના છે હનુમાનજી મહારાજ માટેના શણગાર, વાઘા, સહજાનંદ મહારાજ માટેના શણગાર અને વાઘા, અને માતાજી માટેના પણ શણગાર અને વાઘા. તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો તમે શ્રી કૃષ્ણ પૂજા ભંડાર બોટાદની.